પોરબંદર મહાનગરપાલિકા બની એ પછીના જે કરોડો રૂપિયાના ટેન્ડર જે પાસ કરવામાં આવ્યા છે એમાં આ બાગ બગીચાના રિનોવેશન માટે 1,76,00,000 રૂપિયા જેવા ટેન્ડર છે। પછી આઇકોનિક જે રોડ બનાવવાનો આવ્યો છે જે કમલાબાગેથી રિવરફ્રન્ટ સુધી એનો પણ 1 કરોડ રૂપિયાનો ટેન્ડર છે। અને જે લાઇટો છે એક એક ઝાડવામાં ચકમકતી લાઇટો જે નાખવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા, એ એક ઝાડવાના લાઇટનો મહિનાનો જે ભાડું છે એ 25,000 રૂપિયા વસૂલ કરે એક જ ઝાડવામાં। એવા તો પોરબંદરમાં ઘણી ઠેકાણે ચમકતી લાઇટો નાખી છે। છાયાનો જે આઇકોનિક રોડ બની રહ્યો છે એ 15 કરોડના ખર્ચે, પોરબંદરની જનતાને હું કહેવા માંગુ છું 15 કરોડના ખર્ચે એ બનાવવામાં આવે છે। અને જે આવાસ યોજના છે જે બની ત્યારે સામે ગયેલા જે ધારાસભ્ય છે એ ધારાસભ્યએ મોટો ભ્રષ્ટાચાર ત્યાં થયો હતો એની હજારો વાર પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એનો વિરોધ પણ કર્યો છે। આજે એ જે આવાસ યોજના છે, આવાસ યોજનાને જે રિનોવેશન કરવાનું જે ટેન્ડર છે 13 કરોડના ખર્ચે છે। પોરબંદરની જનતાને હું કહેવા માંગુ છું 13 કરોડના ખર્ચે આવું જ એક બીજું આવાસ યોજના બની જાય, જેને હજી આ ઘરના ઘર નથી મળ્યા, આવાસ નથી મળ્યા, એને આવાસ મળી જાય, એની બદલે આ 13 કરોડના ખર્ચે આવા ટેન્ડરો બહાર પાડ્યા છે। હવે મારે તો કહેવું છે કે આ બધા જે કરોડો રૂપિયાના કામ છે એ મહાનગરપાલિકામાંથી કોને મળે છે? ખરેખર વિચારવાની વાત એ છે કે જેને સાચું કામ કરવું છે, સાચી કંપનીઓ છે એ શું ટેન્ડર નાખતી નહીં હોય? ટેન્ડરો તો પડે જ છે। જેને કામ કરવું છે, વધારે નફો નથી લેવો, સારું કામ કરે છે એને મળે જ છે। પણ જે આ સામે ગયેલા છે એ ધારાસભ્યની આજુબાજુ ફરનારા અને એને સારું લગાડવા માટેના આ કરોડો રૂપિયાના ટેન્ડરો એને કંપનીઓને મળે છે। કારણ કે જે ધારાસભ્ય છે એ કોંગ્રેસમાં હતા ત્યારે આ જેટલા કામ કરે છે એ બધા લોકો કોઈને વાહિંદા કરતા હતા, કોઈ બકાલું લેવા જતા હતા, કોઈ જે ધારાસભ્ય નીકળે તો એની ગાડી સાફ કરી નાખતા હતા। આવા લોકોના ટેન્ડર અટાણે મહાનગરપાલિકામાં ચાલી રહ્યા છે। અમારો ખુલ્લો આક્ષેપ છે આવનારા સમયમાં આ બધાને આરટીઆઈ કરી અને અમારી બોડી બેસશે એટલે બધાને જેલ ભેગા કરવાના છે। અને જે આજે આ મૌન ધારાસભ્ય છે જે એને પાટલો બેડલો છે અને ભાજપમાં ગયા પછી મને તો કંઈક વિચાર આવે કે આ આજુ જે મેં કહ્યું એમ કે વાહિંદા કરવા વાળા બકાલા વાળાને કેમ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે? જે જૂના ભાજપી છે, જે ખરેખર ભાજપી છે અને જે પાર્ટીને પોતાના ચંપલ ઘહી નાખ્યા ત્યાં સુધી એને પાર્ટીને આગળ લઈ આવવા માટેની મહેનતો કરી છે। પણ આજે એ ભાજપીની મને દયા આવે છે કે આ પક્ષપલટો કરીને જે મૌન ધારાસભ્ય આજે ત્યાં બેઠા છે એ લોકોના જ પોતાને ફરનારા જે છે એ લોકોને જ કામ અને બધું જે ટેન્ડરો મળે છે। તો ખરેખર જે જૂના ભાજપી છે એનું શું?